જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં ને? આપણે જાજા ટાઈમ પછી મુની વ્લોગમાં સ્વાગત છે. નીકળી ગયો ફરવા માટે. અને ફરીને પછી આવી ગયો ઘરે. તો નાઈ ધોઈને ગમતા નહોતા કપડાં, આપણે એને ખમણના કપડાં પહેરીને ગયા હતા બહાર રખડવા. તો નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા અને પહેરી લીધા નવા કપડાં પહેરીને બહુ આનંદ થયો. અને મમ્મી જો હું ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. પછી તો તમારો ભાઈ બેસી ગયો સિરાવામાંથી પૂરી. હા ચામાં બોરીને ખાધી. હા એટલો આનંદ આવતો તેની વાત પૂછોમાં. એવો આનંદ આવતો હતો ને, મસ્ત મજાનો આનંદ આવી ગયો. જોજો આપણું મોઢું જો એમ કે ભાઈ કાંઈ ન કરે. પાછા નીકળી ગયા દુકાન બાજુ. પછી તો તમારો ભાઈ પોગી ગયો રવિ ખમણમાં, એટલે કે મારી દુકાનમાં પોગી ગયો. જો માતાજીના દર્શન કર્યા, ભગવતી સરાંદર માતાજીના દર્શન કર્યા, ગણપતિ બાપાના દર્શન કરીને મારા મોટા ભાઈના દર્શન કરી અને મસ્ત મજાનો જો આપણે આનંદ મળી ગયો દર્શન કરીને. જો આપણે અહીંયા દુકાન આવી ગયા હતા, ડોગીને આપણે પેંડા ખવડાવી દીધા. ભાઈ એટલો આનંદ મળ્યો હતો ને એની વાત પૂછવામાં. અને આ તો જો ગળુડિયું એમાં કંઈ ઘટે જ નહીં એવું હતું, બ્લેકબેરી જેવું હતું. તો મજા આવી ગઈ, આનંદ બહુ થયો. અને પછી મસ્ત મજાનું જો આપણે કામ સ્ટાર્ટ કરી દીધું. પપ્પાને કીધું જાઓ તમે સિરાવાને. પછી આવી ગયા ઘરે આવી ગયો ને તો ભાઈ ફૂલ નીંદર આવતી હતી. નીંદર આવીને પછી તો શું તમારો ભાઈ હુઈ ગયો ને પછી ઉઠી ગયો તરત આપણી એક્સેસ કાઢી 125 cc કાંઈ નો ઘટ્યો. ભાઈ નીકળી ગયા આપણે. મારી ક્રિવાને તબિયત બગડી ગઈ હતી તો આપણે નીકળી ગયા. મારી ઢીંગલીની તબિયત નહોતી તો આપણે એક્સેસ લઈને હું, સોમ અને કોમલ અમે ચારેય નીકળી ગયા હોસ્પિટલ બાજુ. કારણ કે એને શરદી ઉધરસ અતિશય થઈ ગઈ હતી તો આપણે નીકળી ગયા. તો ભાઈ આપણે પોગી ગયા હોસ્પિટલ પોગીને જો હમણાં તમે જોજો અમારા સોહમના નખરા જોજો. સોહમ જો હોઈ ગયો હોસ્પિટલમાં. અને અમારે કેવલીને જો બહાર જાય ને એટલે મજા જ એવા રાખે. એને એમ લાગે જ ને આના શરદી ઉધરસ છે એવું લાગતું જ નહોતું. ડ્રેમાં રાખે ને પડી ગઈ ઢીંગલી. મારી ઢીંગલી પડી ગઈ હતી. તો અત્યારે એવું કંઈ હતું જ નહીં. તો આજનો મિની બ્લોગ અહીંયા સુધી. તો બાય બાય, જય શ્રી રામ. સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જજો. બાય બાય.